જય શ્રી કૃષ્ણ બધાને કહીએ બધા મજામાં જઈએ તો અમારે જો મસ્ત સવાર પડે ગયું ને બધા હો હો ને કેમી લાગે ગયા લોડા જોવો કેવા મસ્તી ના હે બહુ જ મસ્તી ના હે પટાળામાં તો એવા અસલ ના લાગે કરવાનું છે ફરિયા ને ભગત બેગો ભીંદો અમારે ફૂઈ ભીંદોવા હાલો રામ રામ ને સીતારામ ને હર હર મહાદેવ કી છે બધે મજામાં મજામાંથી છે ને હાલો મને માઈ એક ભીંસ દોવા લીધી એક ભીંસ ની નહીં ધોઈ દૂધે ભરી લીધું શા હતું પછી હાલો મારે દૂધ દેવા જાઉં મને તો પોદરો ભેગો કરતી હતી વાહી જાય મહેંદી કરી જોઈ અહીંયા મહેંદી કરી જો તેને હાલો તો આપણે પછી મળીએ હાલો કેમ છો મજુ જો વિકસો ઠામ મારે જાઉં માધુભાઈ ઠામ વિશે ઝાકડો એક ઠામ થઈ ગયો અમારે કાયમી 3-4 ગાડા ભરાય ઠામ ને હા હો ઠામ જ કાઢ્યા રાખે કાયમી હાથ થાય ને 3-4 ગાડા ભરાઈ જાય ઠામના અમારે શિયાળ જ કહેવાય હા નકર અહીં તો અમે 3 જણા છે પણ તો 3-4 ગાડા ભરાય ઠામના ઢોર છે હમતી ને અમારી જેની છે ને માંદી પડી ડૉક્ટર આવી છે 1 વાગે હા હાલો તો આપણે માથું પર જઈએ થોડો ઘણો માલ લેવાનો છે લઈએ હાલો તો આપણે પછી મળશું એ રીતે તો અમે માથું પર જઈએ ને મારો મારો મોબાઈલ ઘણો કરે પહેલાં કંઈ કરી દઈ કેટલીક વાર લાગશે ભાઈ કેટલીક વાર લાગશે અહીંયા 15 મિનિટ કામકાજ સારું છે સાથે ભાઈ દેખાડ દેજો મુલાકાત લીધો ભાઈ મોબાઈલ લેવાય ફૂલ સ્ટોક છે હા આપણે ચાલુ છે કેદું ચાલુ કહીએ પૂરા કાકા મોબાઈલ રિપેરિંગ કરે ભાંગે પડ્યો ડિસ્પ્લે બહુ ભાવ ઓલા સસ્તો છે મને આગળ એક દુકાન ગોતો 150 રૂપિયા કીધા બહુ માણસ સારો છે આવી જાય ખરે મુલાકાત લીધો સાધનમાં રોડ હાઈવે ઉપર જ છે હાલો તો હું મારતો પછી ભાગી ગયો ને મારા હાકરમાં જો બપોરા કરવા બેસે ગઈ હીરાઓવા માં વિશાળમાં પડી ગઈ ખબર નહીં પડતી કાં વિશાળમાં પડી ગઈ વિશાળું કરે બેઠી બેઠી ને મંજુ ઘડે રોટલા હાલો તો જો વાગે ગો 1:30 અને હોટલ મનમાં નિવૃત્ત થઈ અને મારે ફૂઈ ગયા સ્વાધ્યાયમાં અને ભગત કરે ઢોરની પાણી અને મેં રાંધેલું હતું ઠામ ને બધે જ થોડા કાઢ્યા હતા ટાંકામાં વિસરવાના તે બધા હમણાં ગોઠવા મૂક્યા ને ખાવું બધું ત્યાર જ છે મારે લેવાનું કે પહેલાં હું ગોઠવેલા તો પછી રૂંઢે ઉપાદીને રૂંઢે લુગડાને ધોવાના હે તે હું ધોવાઈ જાય હળદર લેવ્યો આમ ડબલાની જા ખાઈએ હળદર વાપરીએ તો આ બધે હળદરના ચટણી પણ એ જ લેવીએ ચટણીના હળદરનું આ હળદરનું છે પછી એમાં મરચાં ભર્યા ને આ હળદરનું આ મૂકી દો થોડીક છે હાવ તો પૂરી નથી ગઈ હજી તે હે 4-5 દીની તે મગવેલી હતી ને રાયું મગવ્યું હતું ને મેં મકાઈ મગવી હતી ભૂંગરા નતા મેં ભૂંગરા લેતો આવ્યો કંઈક શાક ને એવું કરીએ દાળ ભાતને તો ખાવા થાય ને મકાઈ પણ કાં ધાણિયું કરવા થાય કેવી મસ્તીની હે પીરી પીરી રેડ હાલો તો જો મેં બધું ભરાઈ દીધું ને ભૂંગરાના 3 પેકેટ હે પણ અમારે પીખીએ 2 ભૂંગરા પીખીએ નહીં કંઈ જાદી આમાં તો ડુંગળી ને બટેટા ને
લહણ હા ઈ ટ્રેન છે ત્યાં મૂકે દા અહીંથી મૂકે દે પછી હાલો એવું ખાવા બેન ભગત પાણી કરી લીધા હોય તો દેખાતો હોય ને તો અહીં આવે પાવડો લઈ મારી ફૂઈ નથી નથી મારી ફૂઈ ગાંસ વાંચીએ મેં કે હું આવે ને ખાઈ લે ચાલો તો એ મમ્મી કરેલી બપોરા અને જેનીને ડૉક્ટરને ફોન કર્યો તો પણ ડૉક્ટર આવી હું બેરી તે કામ કરીએ બીજા કોઈ ડૉક્ટરને ફોન કરે કે કામ કરે તો તેલનો ડબ્બો લઈને આવે હા હું તેલ લેવા ગયો કેટલાનું આવ્યું ભગત 2140 રૂપિયા પેલું ગામ કેવાય ઈ પર કરે દે એડવર્ટાઈઝ હા નેટ કરવી નેટ કરવી પ્રમોશન તેલનું કર દે ની એ નેટ કરું એક દુકાનનું પ્રમોશન કરે ને ભાઈ ઓહો તો વાંધો નહીં હાલો તો બધા ખબર પરેશભાઈ દુકાન હે ની સાધન ઓહો બીજી બદલાવી વખત અઠવાડિયે દુકાનનું માથું ફેરમાં બદલાવે મોબાઈલની દુકાન મોકલાવો તો ઈ મોબાઈલ ઓહો નકર માલ તે પરેશભાઈ નથી લીએ ને ઈ હા માલ પરેશભાઈ ને લઈ દઈએ હા તો વાંધો નહીં હાલો તો ખાઈ લઈએ સીતારામ આમ બધા મજામાં છે ને ભગત તા જો મારો ફાટે ધવાજ થેગો કામ ફાટે ધવાજ થયો કારુની 3 દીથી ને કાંકે વાઢી વાટવા જાતો ને 5 વાગ્યા 3 દીથી ને ભીવું લીલાવીને ઉભ્યું પણ વાઢીએ વાઠર ને તો કી વાઠવા દઉં મારે વાત થઈ રહ્યો છે દુનિયાનો રૂઠિયો ફાટે ધવાજ થેગો હાવ કામ ધવાજ થેગો ફાટે ને વાટવાને જાતો ની કર લે નેટ કરવા પાણી કરી લીધો જા બે ગઈ આખો દી બેઠો બે હું હેતા ઘઉં નું કરે લીધું તે કઈ કામ ને હા ને તો પાણી કરવા લીધા હા માં 10 વાગે થાકોડો ઉતરે ઘઉં ઓરવેલી તો થાકે રહ્યો હમણાં બેઠો હતી મલક દીથિયા નથી આરોહ થાય મકાઈ નીકળે ગયો દેખાય પારવી હા તમે હા હું ની ઈ કેવા હાટું જોઈએ કીક ની કીક જોઈએ તમને બે ની તા હા હા ઈવાસ કરતો હોય નોથિયા ના આગે 10% ખાહે ખેતી જાવું હોય તી કીક ની કીક ભૂલે જતો હોય કામ ભૂલે કોઈ કાં લાઈન ભૂલે જાય કાં વેલા કીક નાખવાના હોય ભૂંગરા ઈ ભૂલે જાય કાં દોડું ભૂલે જાય પછી મોટરસાયકલ થોડી ઘડી ધક્કા ખાય એક ફેરા કોઈ દી લઈને જ નથી ગયો કીક ને કીક ભૂલે જ જતો હોય ભૂલે તો માણસ છે ભૂલતા થાય ને માણસ આજ માથું પર ગયો કામ માંગ્યું હતું કામ લઈ દે આવ્યો દુકાની ગયો તો ભૂલે ગયો અડધું લેવો ને અડધું લઈ ગયો બધું લઈને આવ્યો કીધું ઈ લઈને જ આવ્યો પણ વધારે ઓછું નથી લીધું સેવડાનો માલ માંગ્યો તો નો લેવ્યો પછી અમારે ધાણા મેથી કરવા ગદપ સાટવી હતી ઈ મેઘમાં તતી નો લેવ્યો રીંગણી રોપ નું કેટલા દીથિયા કાપી ઈ ને લેવા જતો થોડીક રીંગણા રોપ લઈ કા કે રીંગણા ઉતરે તો ખાવા થઈ ખેતરમાં સોંપી દઈએ પણ મારે કઈ રીંગણી લેવા જાવી તમારા હાટું કોક ને કેવાય છોડવા આપે થોડાક હા હું કે નાખવા કઈ રીંગણા એટલે લખું કોક આવે દૂધ લેવા વાડીએ થી ની કાં કે રીંગણી ક્યાંક કોઈ તો ગોતે દીધે તો ઈ જવાબ ને દેતો હા હું તો ગોતે જ દે ઈ કપતો હોય હા હું તો ગોતે જ દે કુંજે કેદું ગોતે દીએ કેટલા દીથી ને કાંઈ કે રીંગણી થોડાક છોડવા ગોતે દે કોઈ કેવું જ નથી કરતા કોઈ કેવું નથી કરતું છોકરા થા કુંજે કીવા થેગા કઈ ખબર જ નથી પડતી રૂઠિયા એવા છે હા વાઢી વાટવા થવું જ છે ને હવે હા હું બે અટાણા પપડા લીધો મીઠા ભેગો હા તો કરો તમારું કામ કરો ધરતી હોટેલી બેસવા અરે અમારે જોઈતી કહી 6-7 દિવસ ને આવ્યા આજ ભેગા સવારી થયા ને સુરત નોકરી કરે પોલીસમાં
અમારે સારું છે હું નોકરી કરું છું અમે એટલે 2 જણામાંથી આ એક ભાઈ નોકરી છેડ્યો અમે તો ખેતીમાં સડે ગયા હું સમજતા હાલો તો આપણે પછી નિયતિ મળી. હાલો મિત્રો, સિંગરિયા ધરતી હોટલમાં બેસવા આજે અમે ને ભગતભાઈને એક ભાઈ રાજુભાઈને બેસવા આવ્યા. ભાઈ રજામાં આવ્યા સુરતથી, તો એમ કહ્યું કે આજે મિત્રો સાથે બેસીએ, નાસ્તા પાણી કરવાનું આયોજન છે. ભાઈ આવી જાવ તો નાસ્તો કરવા માટે. હા તો અમે તો આજે નાસ્તો કરવાનું મોડો બેસી હતા 12 વાગે લગન, પછી નિયતિ નાસ્તો કરીશું. અમારા રાજુભાઈ આત્રોલીથી આવ્યા, એ ભાઈ અત્યારે નોકરી ઉપરથી આવ્યા ઘણી, તો એને પૂગીને ફોન કર્યો કે અમે પૂગીએ. અમે રીતે પૂગ્યા ને ઘેરથી મોડું નીકળ્યા ને આવું હાલે અમારે કામકાજ બધાને. હાલો તો આપણે હવે સવારે મળીશું.